બધે કોચલ આવી ગયા થોડા જવા દો જલ્દી. ભાઈ લોકો આપણે ઝાડનો છેડો પકડી લીધો છે. ભાઈ પવન નીકળી આવ્યો, ફૂલ મોજો થઈ ગયો છે. તો કેમ છો ભાઈ લોકો, તમે બધા સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયો. આજે આપણે પાછા જઈએ ફિશિંગ માટે. આજે આપણે વહેલા આવવું પડ્યું છે. તો ડી હાથમાં આવવાનું હતું ફિશિંગ કરવા. ડી હાથમાં જે આપણે જાર છે ને ઓળકામાં રાખીએ હતા ને આપણે એ પાછા ઓળકીમાં આમ ભરી લઈએ, સરખા ખેંચી લઈએ, પછી આપણે જાય જાર નાખવા. હું નાખવા આવી ગયા છે વહેલા. પપ્પા હવે આવશે, પપ્પા આવે એટલે આપણે જાર પણ ચલાવી લઈએ ઓળકીમાં, પછી નીકળી જાય જાર નાખવા માટે. આજે આમ બાજુ જવું છે, કાલે આપણે આમ બાજુ જાર નાખ્યો, હવે આજે આમ બાજુ જવું છે આપણે. જાર ભરી દીધા આપણે ઓળકામાંથી ઓળકીમાં. ઓલા બ્લુ જાર ઉપર ને નીચે બે બાજુ હતા, ઉપરની બાજુ હતા ને આપણે રાખી દીધા ઓળકામાં, કેમ કે પવન છે એટલે મોજું થઈ જાય, પછી આપણી ઓળકી લોડ ઉપાડતી નથી. ખાલી બ્લુ ને પીરા પહેલા છે, ઉપરના બ્લુ કાઢી નાખ્યા છે. પપ્પા પણ આવી ગયા છે હવે ઉપર ઉભા છે. પપ્પાને ઓળકેમાં લઈને પછી નીકળી જાય આપણે જાર નાખવા માટે. જાર નાખીને પછી ઉપાડીએ, પછી પાછો વિડીયો શૂટ લઈએ આપણે. જાર આપણે નાખી દીધા ને પવન એટલો છે ને મોજો થઈ ગયો દરિયામાં. મોજો તો આટલો બધો છે ને, પણ આપણી ઓળખી ના નાખીએ એના માટે ઘણો થઈ પડે એટલો મોજો. એટલે આપણે વિડીયો શૂટ નહીં ને શકીએ. જાર ઉપાડવાનો આપણો જારનો છેડો છે, હવે જાર ઉપાડવાનો ચાલુ કરીએ આપણે. પવનના લીધે મોજાના લીધે આપણે વિડીયો શૂટ નહીં કરી શકીએ જાર ખેંચવાનો. મચ્છી આવે પછી આપણે તમને દેખાડીશું કેટલીક મચ્છી આવી છે જારમાં. પપ્પાએ ઓળખી હલાવતા આવશે ને હું નાના જાર ઉપાડતા આવશું. રાતની ફિશિંગમાં તો આપણે વધારે કાંઈ મચ્છી આવી નહીં. ઉચ્ચલ આવી ગયા થોડા ઘણા ને મચ્છી તો આટલી બધી છે નહીં. આટલીક મચ્છી આવી બધે ઉચ્ચલ આવી ગયા થોડા. હવે આપણે સવારના આવવું પડશે પાછું ફિશિંગ કરવા. હમણાં આપણને મચ્છી આવી ગઈ ને થોડી ઘણી, તો આપણે સવારના ના આવે. હવે આપણે સવારના આવશું પાછા, મળશું આપણે સવારના આવીએ જ પાછા આપણે સવારની ફિશિંગ માટે. સવારની ફિશિંગ માટે આપણે થઈ ગયા જ મોડા. આપણી ઓળખી આગળથી નીકળી ગયું પાણી. જો મોડા એટલે થઈ ગયા કેમ કે ઉપર આપણી 7-8 દિવસથી સવારના વહેલા ઉઠીને આવીએ છીએ. રોજ 2-3 વાગે રાતના આવીએ, પછી એમને સવાર થઈ જાય અહીંયા ફિશિંગ કરીને જાય ને ઘરે, એટલે નીંદર થતી નથી એટલા દી થયા. તો કાલે જ એક મોડા આવ્યા હતા આપણે 4:30 વાગે. આજે તો આંખ જ ખોઈલી નહીં, આજે આંખ ખોઈલી એટલે ડાયરેક્ટ 5:30 વાગી ગયા હતા. તો આપણે ઘણીમાંથી તકડ કરી આવવાની. અહીંયા આવ્યા તો 6-6:45 વાગી ગયા. હવે ઓળખી આગળથી પાણી નીકળી ગયા. પપ્પા ગયા રોટલે ચા લેવાને. એ તમે જાઓ જલ્દી, ઓળખી તરતી તો બારે કાઢી નાખ્યો. ઓળખી જ હવે રહી ગઈ કાંઠામાં, પાણી નીકળી ગયું ઓળખી આગળથી. તો આજની ફિશિંગ હવે થશે નહીં આપણી. હવે જે આપણે બીજા જાર ભર્યા હતા એ ઓળખામાં રાખ્યા છે વધ્યમના, એ ભરીને ઘરે લઈ જાય, કેમ કે બધા જાર આપણી ઓળખી ઉપાડતી છે નહીં, ઓવરલોડ થઈ જાય. આ ફરાઈ એક ગલુડિયા આવે. જો બિસ્કિટ તમારા માટે. પપ્પા આવે એટલે ઓળખા આગળ હજી ગોઠણ પાણી હશે બારે. આપણે ઓળખો પડ્યો છે હવે એટલે પાણી હશે ઓછું થઈ જાય ઓળખા આગળ, પછી આપણે જાર ભરી નાખીએ. આ જો આપણે ઓળખામાં જાર રાખ્યા સરખા સમજાવી અહીંયા ખેંચીને બાંધીને ભરી લઈએ બોરામાં, જવા દઈએ ને એ ઓળખી મોટી બનાવીએ પછી એને ચડાવશું પાછા ઓળખી. આ ઓળખીમાં વધારે ઓવરલોડ થઈ જાય. પછી ચાર આપણે ખેંચીને રાખી લીધા સરખા બાંધીને હવે ભરશું બોરામાં. પપ્પા આવી ગયા ચા બા લઈને. ચા લેવા ચા પી લીધી ને ફાકી લેવા ફાકી બનાવી ખાઈ લઈએ, બાકી સનાવી લઈએ, ઘર ભેગા થઈ જાય પાછા. આજની ફિશિંગ તો આપણી થશે નહીં. બોરામાં જાર ભરી લીધા છે આપણે. હવે આપણો બાહુબલી ઉપાડશે બોરો. હાલ ઉપાડ જલ્દી. આટલો બોરો ના આપણે તારાથી.
તારી જવાની ઉપર મચ્છર મુતરી ગયા છે અને કેતા કઈ પપ્પાના જ બોરો નથી ઉપાડતો મચ્છર ઉપાડે આ અસગર ઉપાડે જ આજે બાહુબલી ભાગ 2 લાવ ટોપલો લાવ હું ટોપલો હા કિંમતી છે કઈ જેવો પકડ આ કેટલા બધા ટોલા ફરતાશે ને ટોલા નથી ને આમાં પણ હવામાં બહુ ટોલા છે હાલો બાહુબલી પાર્ટ 2 ટાણા ઢીંચાકતા જો વાસેથી નીકળી જશે ઓલો બોરામાંથી રાત પપ્પા મચ્છી વાળા ઉપાડ્યા તારા નન્ના કરતો ને ત્યારનો પપ્પા ભેગો જાઉં મારા કરતા નાનકડો હું તો તારા કરતા મોટો જ 5 વર્ષ હા ખાલી જાર નથી ઉપાડતા મચ્છી થી બરલ ઉપાડ્યા ડોફો ખાલી યાર છે એ મેં ફિશિંગ કરવા માટે એ મારા કપડા ના ભરાય એટલે મેં નથી ઉપાડ્યું બાકી હું જ ઉપાડું ખબર છે બધા વિડીયોમાં નાખે મારો સીન હોય આજે તારો લીધો બોરો પહોંચાડી દો આપણે આ મરેલાને હવે પકડીને ઊભો જતા તો ભાઈ લોકો આપણે ફિશિંગ માંથી આવ્યા છે બોટ ઉપર હુસેનભાઈ ની બોટ એમાં જઈએ ફિશિંગ માં નીકળવાના છે હવે રાતના જાય કે કાલે કઈ નક્કી નથી પવન ના લીધે આ આપડા ભાઈ તમારે સન્ના નીકળવાનું છે બરફ પડાઈ તમારી બધું ભરાય છે 3 દિવસ થઈ ગયા હવે રાતના નીકળશું ને હવે આ બોટમાં આવ્યા છે આપણે અહીંયા જો ડીઝલ ભરાઈ આ ગાડી લાગે ડીઝલની ડીઝલ ભરાશે પછી આપશે બરફની ગાડી બરફ ભરાશે પછી આ બોટ થશે રવાના રાત સુધી રાતે કાલે નીકળશે બધી બોટ ઉપર ચાલુ છે બરફ ભરવામાં માલ ખાલી થવામાં હા હુસેનભાઈ બારે ઉભા છે ઓય હુસેન આની બોટ કોને ફોન લગાડે છે કોઈને નથી લગાડતો કઈ વાત કરું અમિત તને ખબર છે અમિત જવાબ દેશે ફોર્ચ્યુનર નો સ્ટેરિંગ મામા જો ઓસમાણામાં ડીઝલ ની નળી લઈને આવી ગયા અજીત કોઈ જવાબ દે પછી મને કહેજે હું એને વાત કરું અમારી મચ્છી આવે ને એ વેચાય બોટમાં તમને ઝીણી મચ્છી તો ના આવતી હોય મોટી મચ્છી ખાવામાં ઝીણી મચ્છીમાં મજા આવે ને વાત કરું હા વાત કર કોઈ જવાબ દે પછી ચેનલ ઉપર હા ભાઈ છે કોઈ ચેનલ ઉપર અમે તાજી મચ્છી મારી આવીએ છીએ કોઈને લઈ હોય તો કહેજો જવાબ નથી આવતો નીંદરમાં લાગે બધા ઉજાગર કરીને ચૂકા હતા સાહિદ આપણા સાહિદભાઈ ને યાસીનભાઈ બરફ ચાડે છે બરફ ભરવાની તૈયારી આવી ગઈ બરફ વાર છે ભાઈ ઝાડ ઉપાડવા જવું જો આપણે હાલ હવે બારે જોતા અમરભાઈ શું છે બરફ ને કેટલી વાર છે પછી આપણે જવું છે ઝાડ ઉપાડવા પછી અમે તમને લઈ જાવ ઝાડ ઉપાડવા અમે તમારી બોટ ઉપર આવ્યા તમારા ભેગા બરફ ભરાવવા માટે મોટી માછીના જાર છે ગોલ ના જાર છે જોઈ લો તમે ગોલ નથી આવજો આજ ફેરે ગોલ ભરીને આવજો છેલ્લી 2-3 ફિશિંગ થશે આ જાર જોતા કેટલા જાર હે ત્યાં આ બ્રિજ દેખાય છે સિગ્નેચર બ્રિજ આ ચપ્પલ રહી ગયા મારા આ બરફ ભૂકો કરવાની મશીન હા હું છે લઈ જવી પડશે આપણે લઈ જવી પડે હલો જોર લગા કે ऐसा જોર લગાવ જવાનો હાલો આ બપોરના થવાનું મળ્યું નથી લાગતું પાણી બરાબર નથી અમારે જવા દો જલ્દી ટન માર જાઓ રે ડાયરેક્ટ જટી નીચે પાણીમાં ભગાડ
અહીંયા ચાલુ છે જો ભૂકો કરીને ભરાવા. હાલો મશીન તો પહોંચી આવી ત્યાં. અમાર ભાઈ ભરાવામાં કેટલી વાર લાગશે? अभी ठीक कर देता हूँ એમ ને अभी ठीक कर देता हूँ आगे अभी ठीक करके देता हूँ बराबर. આઈસ રૂમ એ બરફ તો પડી છે અંદર. ઓલી ફિશિંગ ની લાગે છે ને जूनी बर्फ છે જૂની બરફ એ ગાયગા કરી જાય ને ભાઈ. ઓલા કરીમ કાકા જાય જો ઓલા એક કાતથી ફિશિંગ કરાય છે આપણા ભેગા ઝીંગાની ફિશિંગ માતા એક કાતથી જો એકલા જ છે દોરું નાખવા ગયા હતા. એક કાતથી આવા સડવારી ઓળિયા લાવે એટલે બહુ અઘરું છે. આપણે છે ને લાવતા પછી જટી નીચે ના જવા દેતો. ના ના ડ્રાઈવર જાતે થોડો ઘણો ડ્રાઈવર છે. હાલો ગાડી હતા લે હમણાં અમરભાઈ. બનાવ બનાવ ચા બનાવ જલ્દી. ક્યાં દૂધ ક્યાં પડ્યો છે? હા લઈ આવ્યો મામા દૂધ. લાવો આમ. હાલ ભાઈ દૂધ આવી ગયું જલ્દી. જો ઉસ્માનમાં હું ગયો છે મીઠી ઓછી બનાવજે. હે ઉસ્માન મામા ને કઈ ગયું તા? હા ઉસ્માન મામા મીઠી ઓછી બનાવજે. એ ગાડી લાગી ગઈ જો બરફ ની. હમણાં બરફ ભેળવામાં ચાલુ ધડધડાટી. હવે હમણાં કઈ બાજુ ચાલુ છે? આગળ ચાલુ છે ને અમરભાઈ તમે ચા બનાવો તો હું બરફનો સૂપ લઈ આવું. હાલો અમરભાઈ ચા બની ગઈ ને બરફ ચાલુ થઈ ગયો. ભરી લેજો જલ્દી થર્મોસમાં. ચા પીને જઈએ આપણે. બરફ જો ચાલુ થઈ ગઈ છે આખી લાદી ઓલા મશીનમાં નાખી દઈએ પછી ભૂકો કરીને ઓલા પાઇપમાં જ ડાયરેક્ટ જાય બોટના કોલરૂમમાં. જો નાખી લાદી ચા પીને પછી જઈએ આપણે અંદરનો સીન લઈ આવીએ. બરફ ભરાય નહીં આવે. હવે આપણે જોતા આવીએ અંદર શું છે. મારા ભાઈ પકડો જા. ઓય ઓય ફોન પકડવું ફેંકી જા પછી તું ફેંકજે. हाँ तो ऑस्कर भाई अंदर जाए છે હા બકાલો ને પડ્યો મહિનાડીનો રાશન જેવું યાર. હા જો ચાલુ છે બધા ખાનામાં આવી રીતના ભરેલો હોય. પ્લસ ચાલુ કરી લાવો. ફુવારા થાય છે બરફના. હા હું જે મામા પકડાવું કેમ ઢાકલો સાચી હા મોઢામાંથી ધોળા નીકળે. હા કાશ્મીરમાં આવી ગયા છું. મોઢામાંથી ધોળા નીકળે નથી નીકળે. હવે બંધ થઈ ગયા ધોળા. પેક કરી નાખીએ તો ધોળા નીકળે ચારે બાજુથી છે ને. હા હું જે મહિનોડી રોકાવાના જો રાશન તો મહિનાડીનું બકાલો અહીંયા એટલી ભરલ પડી છે. નીકળી જાવ હાલો નીકળી જાય પાછા. આ બધા ખાના વારા ફરતી વારા ભરતા આવશે. હાલો સાહિદભાઈ બારે જાય. આ ચા દઈ જાવ ચા બની ગઈ છે. પંકજભાઈ હેવી ડ્રાઈવર. આ બોટ ના હેવી ડ્રાઈવર છે ગમે ત્યાંથી બોટ કાઢી લે. એક કલાકભાઈ બેઠા છે. આના અંદર તને નાખી દઈએ તો તને નાખી દઈએ તો આના અંદર
આવી ગયા છે આપણે પૂર માછીના ચાર ઉપાડવા માટે ને પાણી ફૂલ ભરેલ છે ટાણે આપણી ઓળખ્યા કે તરીને જવું પડશે ને 2 જણા છોકરા નાઈ જાય જોવા તરીને ગયા જ ઓળખ્યું છે હવે જવું તરીને કાંઠામાં ભાઈ લોકો આપણે ઝારનો છેડો પકડી લીધો હવે પવન નીકળી આવ્યો ફૂલ મોજો થઈ ગયો છે એકચ્યુઅલી ચાલુ કરી દીધું એમ કે કાલે તો આપણે આવ્યા ઓળખીથી જોઈ ગયા હતા સવારના આજે દિવસના આવ્યા નહોતા આપણે સવારના એટલે આજે વેદી થઈ ગયા જાને તો આજે ઉપાડીને પછી જગા ચેન્જ કરી નાખીએ પવન વધારે મોજો થઈ ગયો હવે થોડીક આપણે આમ ઉપરની સાઈડ નાખશું કાંઠાવાળી સાઈડ ભાઈ લોકો ચાર ઉપાડી દીધા કાંઈ બૂર આવી નહીં આજે આપણને હવે અંધારો થાય છે અંધારા ઘરથી મોર જઈને આપણે ઓળખવામાં લાવી થોડાક ઉપર ચાર જગ્યા ચેન્જ કરીને નાખી દઈએ એ આપણા ચાર આ બાજુ નાખતા આવ્યા છે ચારનો છેલ્લો આ છેલ્લો ભારો નાખ્યો આ અકબરે ચારનો છેલ્લો બોયો નાખવાની તૈયારીમાં આ છેલ્લો બોયો નાખી દીધો આ ગઈ લંગર ગાય મારી ત્યાં લીવર હવે જાય કથામાં થઈ જાય ભાઈ લોગ આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયોમાં મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો મળશું આપણે બીજા વિડીયો